अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જેને મુક્તિના માર્ગે આગળ વધવું હશે સિન્સિયરલી અને ઓનેસ્ટલી, એને પ્રકૃતિનો ધર્મ, પરમાત્માનો ધર્મ અને પ્રતિષ્ઠિત આત્માનો ધર્મ, આ ત્રણેય ધર્મ સમજવા પડશે અને ત્રણેય ધર્મોને પોતાની દ્રષ્ટિમાં અલગ અલગ જોવા પડશે, મિક્સ કરવાના નહીં. પ્રકૃતિનો ધર્મ છે કર્મ ભોગવવાનું સાધન માત્ર, એને પછી પુરુષાર્થમાં લગાડવાનું. એનો રોલ શું છે? કર્મ ભોગવવાનું સાધન, કર્મ પતી જાય બાળી નાખવાનું. આ પ્રકૃતિનો રોલ છે. પ્રતિષ્ઠિત આત્માનો રોલ શું છે કે પોતાની પાસે જે જ્ઞાન દર્શન છે તે પ્રમાણે મન વચન કાયાની અવસ્થાનો સાર કાઢીને નવા પુરુષાર્થ કરવો. એ પુરુષાર્થમાં નવા કર્મ પણ બાંધી શકો અથવા તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મો પણ બાંધી શકો. ક્યાં સંસારને લાયક અને સહાયક બાંધી શકો, ત્યાં મોક્ષ માર્ગ માટે લાયક. પણ કર્મ બાંધવાનો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પુરુષાર્થ કરવાનો રોલ પ્રતિષ્ઠિત આત્માનો છો. એનો રોલ પરિણામ ભોગવવાનો નથી. સમજી ગયા? એ સમજાવું છું કે આ બધાનું ડિવિઝનનું મહત્વ શું છે. પહેલા ડેફિનેશન આપું છું. અને આત્માનો રોલ છે કેટાલિસ્ટ, સ્વ પર. એને કર્મ બાંધવાના નહીં અને ભોગવવાના, પણ એની હાજરીમાં કર્મ બંધાય, એની હાજરીમાં કર્મ ભોગવાય. આ ત્રણેયના રોલ પરમાત્માના, પ્રતિષ્ઠિત આત્માના, પ્રકૃતિના, ત્રણેયના રોલ કેવા છે? જુદા જુદા. રોલ જુદા જુદા છે, પણ આપણે પ્રકૃતિનું જે રોલ છે કર્મ ભોગવવાનું સાધન, એ સાધનના 3 પીસીસ છે: મન વચન કાયા. યસ કે નો? મનમાં વિચાર આવે, એ મનની અંદર પાછા 4 ભાગ: મન, બુદ્ધિ, ચિત્ત અને એટલે પહેલા અંતસ્કરણનો રોલ, પછી સ્પીચનો રોલ અને પછી એક્શનનો રોલ. આ ત્રણે ડિસ્ચાર્જ છે, પરિણામ છે, કર્મફળ છે અને કુદરતી રચના છે. આ ત્રણમાંથી જે કંઈ પણ થઈ રહ્યું છે એ મને થાય છે માનવું, એનું નામ ભ્રાંતિ, એનું નામ અજ્ઞાન. વિચાર મને આવે છે, મારી બુદ્ધિ આવી છે, મારું ચિત્ત આવા ફોટા બતાવે છે, મારો અહંકાર આ વિષય કરે છે, મારી વાણી આવી બોલે છે, મારું વર્તન આવું થાય છે. આ બધી ભ્રાંતિ. બધું થાય છે પ્રકૃતિનું. કોનું થાય છે? અને પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? કુદરત. બનાવનારે એ, ચલાવનારે એ અને અંત લાવનારે. એટલે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સાથે આજે મારે એટલે પ્રતિષ્ઠિત આત્મા, મૂળ આત્માએ તો લેવા દેવા નથી, પણ પ્રતિષ્ઠિત આત્માએ પણ સૈદ્ધાંતિક રીતે લેવા દેવા. માટે પ્રકૃતિના કોઈ પણ ભાગને મારું માનવું, કરતાપણું, માલિકીપણું, ભોગતાપણું એ અજ્ઞાન. પ્રકૃતિ માને અજ્ઞાન નહીં, પણ પ્રકૃતિને
ક્રિયાઓને પ્રતિષ્ઠિત આત્મા માને એ અજ્ઞાન. એ પ્રતિષ્ઠિત આત્માને પુરુષાર્થ કરવો હોય મુક્તિના માર્ગનો તો મન વચન કાયાની બધી જ અવસ્થાને માત્ર કુદરતી રચના જોવાની છે. એમાં સુધારવાનું, બદલવાનું, ફેરવવાનું, માફી માંગવાનું એ સબ્જેક્ટ આવતા અઘરું છે કે સહેલું છે? સમજાય છે? કુદરતી રચના જોવાનું અને બીજું કુદરતી રચના જોવાનું અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ભાવ કરવાના અને શુદ્ધાત્મા છું એવો નિશ્ચય કરવાનો. આ બધું કોણે કરવાનું? પ્રતિષ્ઠિત. હું શુદ્ધાત્મા છું, ચેતન છું, અવિનાશી અનંત શક્તિ વાળો છું એ નિશ્ચય કોણ કરે? પ્રતિષ્ઠાત્મા. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકની ભાવના કોણ કરે? પ્રતિષ્ઠાત્મા. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રીતના કોણ જુએ? પ્રતિષ્ઠિત આત્મા. અને મૂળ આત્મા શું છે? કેટાલિસ્ટ. આમાં ગૂંચવાડો થાય એવું ક્યાં છે? પણ લોકોને હું 52 ને મંગળદાસ 6 મહિનાની 6 વર્ષથી સમજાતું નથી. ના સમજાય. આટલું સીધું સાધું છે તો ગોળ 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 કરે. સમજાય છે? સીધી વાતને એવી ટ્વિસ્ટ કરી નાખી અને ટ્વિસ્ટ કરીને પ્રોજેક્ટ કરે કે એ કન્ફ્યુઝ ને સાંભળનારા કન્ફ્યુઝ. સમજાય છે? કારણ કે તમે 3 વસ્તુના ડિવિઝન ક્લિયર કરતા. સમજાય છે? પ્રતિષ્ઠિત આત્મા એ પુરુષાર્થ કરે છે અને પ્રકૃતિ એ પુરુષાર્થ કરે છે એવું કે છે નહીં? બે કરે છે, બે કરે છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ બે પુરુષાર્થ કરે છે. તો ગૂંચવાડો થાય કે નહીં? સમજાય છે? પ્રકૃતિ કુદરતી રચના એટલે કુદરતના તમારા એ આપણે ચલાવવાની. કુદરત જ ચલાવે. દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ ખોટું ને? બોલતા નથી. તો પછી આરતી કરો એને પુરુષાર્થ કેમ કહો છો? એ મન વચન કાયા કરે છે કે શુદ્ધાત્મા કરે છે? ચરણ વિધિ કોણ વાંચે છે? બોલો ને, પણ મોડેથી બોલો ને. કોણ બોલે છે? હે? પ્રતિષ્ઠિત બોલે છે પ્રતિષ્ઠાત્મા. પ્રકૃતિ બોલે છે કે પ્રતિષ્ઠિત આત્મા? બોલો ને. આટલું અઘરું કેમ થઈ ગયું? ચરણ વિધિ કોણ બોલે? પ્રતિષ્ઠિત આત્મા બોલી શકે? બોલે છે કોણ? મારો પ્રશ્ન એટલો છે, તમે કઈ એડ કેમ કરો છો? મેં શું પ્રશ્ન પૂછ્યો? ચરણ વિધિ કોણ બોલે છે? બરાબર છે. તમારે શું જવાબ આપવાનો છે? તો પછી કેમ આટલી વાર કરો છો? પણ કેમ? પેલું અજ્ઞાન ભરાઈ ગયું છે એટલે. સીધી વાતનો જવાબ પણ કેટલો વાર લાગે છે આપતા, કારણ કે પેલું ભ્રાંતિ ભરાઈ ગઈ છે. એ ક્રિયાથી પુરુષાર્થ થાય. એક બાજુ મન વચન કાયની અવસ્થા કુદરતી રચના કેવી છે અને પુરુષાર્થ કેવો છે. પછી બદલ થાય કે ના થાય? એ કોઈએ ઊભું કર્યું છે? તમે ઊભું કર્યું છે. તમે સમજ્યા નહીં માટે. યસ કે નો? એટલી બધી ભ્રાંતિ ભરાઈ ગઈ છે. સીધી વાતને પણ અત્યાર સુધી એવી ગોળ ગોળ કરીને ફિટ કરી છે ને, તે અમને કાઢતા કાઢતા દમ નીકળી જાય છે. સીધી વાતને બિલકુલ ફ્રેશ હોય ને જલ્દી સમજી જાય. પણ પેલું ઘૂંટેલું છે ને કે સત સાધન પુરુષાર્થ. શું ઘૂંટ્યું છે? કરવાના પ્રકૃતિને અને પુરુષાર્થ બી કહેવાનું. અને પાછું એવું કહેવાનું કે મન વચન કાયની અવસ્થા માત્ર સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને, એવું બોલવાનું. અને પુરુષાર્થે બોલવાનું. બોલતા નથી.
એટલે પુરુષાર્થ પ્રકૃતિ પર ને પરાધીને બોલવાનું તો પુરુષાર્થ સ્વતંત્ર હોય કે પર ને પરાધીન હોય? સ્વતંત્ર. તમે જે બોલો છો એ તો સમજો. રોજ તમે સૈદ્ધાંતિક વાક્ય ચરણ વિધિમાં બોલો છો એને તો સમજો. મેકેનિક બોલી ગયેલા એટલે ખબર નથી. બીજા કોઈની વાતને ક્યાં સમજ? આપણે જે બોલીએ છીએ એને તો સ્વીકાર કરો. સમજાય છે? પછી વિજ્ઞાન કેવી રીતે સમજાય? એટલી બધી લોકોને ભ્રાંતિ છે. મને એક બરોડાના મહાત્માએ આજથી 20 વર્ષ પહેલાની વાત છે, એને પ્રશ્ન પૂછ્યો હતો. જો સાંભળજો, કારણ કે ઘણા બધાની ભ્રાંતિ જ આ છે. મને એમને કીધું કે દાદા ભગવાને આપણને સત્સાધન આપ્યા છે. શું કીધું? અને માટે આપણે સત્સાધન કરીએ છીએ એ પુરુષાર્થ કહેવાય. બરાબર છે? એમની આજ્ઞા છે. સાંભળજો બરાબર. જે તમે બધા માનો છો અથવા માનતા હતા એ જ કહું છું, હું નવું નહીં કહું. પણ ભૂલ ક્યાં છે મારું કામ છે બતાવવાનું. ત્યાં મેં જવાબ શું આપ્યો એ આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. ત્યારે મેં કીધું તમને ગુરુએ કોઈ આજ્ઞા કરી એને પુરુષાર્થ માનશો ને? બોલતા નથી. કે તમારે 10 વખત લેસન કરીને લાવવાનું તો પુરુષાર્થ કહેશો ને? બોલતા નથી. ના કહેવાય, પણ ભ્રાંતિ મા બાપે આજ્ઞા કરી તો એ પુરુષાર્થ કહેવાય ને. ભ્રાંતિની ભાષામાં એ કહેવાય, બાકી નહીં. વ્યક્તિએ સિદ્ધાંત બદલી જાય. મા બાપ કે તો પુરુષાર્થ નહીં, ટીચર કે તો પુરુષાર્થ નહીં, દાદા ભગવાન કે તો પુરુષાર્થ. એવું આ પ્રિન્સિપલ છે. પ્રિન્સિપલ આ છે કે મન વચન કહેવાથી કોઈ પણ કહે તો કુદરતી રચના કહેવાય ને. કે વ્યક્તિ પ્રિન્સિપલ બદલી જાય. હું કહું મહાવીરે કરવાનું કીધું પણ પુરુષાર્થ કેવી રીતે હોય ક્રિયામાં? એમ કહું છું મહાવીરે કીધું હોય કે તમે આ ક્રિયા કરજો, પણ પુરુષાર્થ કીધું એ બી ખરો, તમે કરો છો એ બી ખરો. મહાવીરે કીધું એ કુદરતી રચના અને તમે કરો છો એ પુરુષાર્થ. ટાઇટલ કેમ લગાવો છો? ભ્રાંતિથી જ બધું ચાલતા હોય. પુરુષાર્થ લગાવો તો બધાને લગાવો. પછી જેની તમે આજ્ઞા પાડતા હોય, બોસે કીધું તમારે આ કરવું પડશે, એ તમારા માટે આજ્ઞા છે તો પછી પુરુષાર્થ માનો. પછી એને બોલતા નથી. આ તો સગવડિયું. વાઈફ કે શાકભાજી લઈ આવો તો પુરુષાર્થ માનવાનો આપણે, કારણ કે આજ્ઞા જ કરી છે એમને. ના લાવો તો ખાવાય નહીં મળે. આવી ભ્રાંતિ. ને હું સાચું કહું એટલે ગળે ઉતરતું નથી. પણ એક વખત તો એક દિવસ તો 1000 અવતાર પછી પણ સનાતન સત્ય સ્વીકારવું પડશે, મારું સત્ય નહીં. કયું સત્ય? સનાતન. સનાતન કોઈ વ્યક્તિનું હોય? ના. અને વ્યક્તિનું હોય તો સનાતન હોય? નહીં સ્વીકારવું પડે? તમે ભ્રમિત થઈ ગયા છો વ્યક્તિ વિશેષમાં. કુદરતનો કાનૂન તો શાશ્વત છે. યસ કે નો? Yes. એ શાશ્વત કાનૂનને અનુભવી જ્ઞાની પુરુષો અનુભવથી વ્યક્ત કરે છે. એટલે કાનૂન એમનો થઈ ગયો. એમનો થઈ ગયો કાનૂન. એમને તો વ્યક્ત કર્યો. આ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણ્ય સંયોગો પર ને પરાધીન છે એવું જ્ઞાની પુરુષે કીધું. એ જોઈને કીધું કે ગોખીને કીધું કે વાંચીને કીધું હશે? એમને દેખાયું પોતાના દર્શનમાં કે આ બધું કુદરતી રચના છે, વ્યવસ્થિત છે. એ તમને કીધું, પણ હતું એ કીધું કે એમને બનાવ્યું? કેટલી ભ્રાંતિ. જ્યાં સુધી સાયન્સ ના ખુલે ને, ખુલેલ તો છે પણ આવા કહેનારા કોન્સ્ટન્ટ ત્યાં સુધી એ જ ચાલે છે. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને શું કહ્યું? કરુણા રાખવા જેવું જગત છે, દંડ કરશો. દંડ ના કરશો, કરુણા રાખો કે છે. પોતે જ પોતાની મિથ્યા, રોંગ, રિલેટિવ માન્યતામાં ફસાયેલા છે. માટે દંડ ના કરશો. શું કે છે? દંડ ના કરશો.
ખ્યાલ આવે. કરુણા રાખજો કે ભાઈ આજની તો કાલે સમજે, આજની તો આ અવતારની તો અવતારે પણ સમજે એની પ્રગતિ માટે. ને સમજે એમાં શું કહીએ છીએ? સનાતન સત્ય સમજે, વ્યક્તિનું સત્ય નહીં. સનાતન સત્ય સમજવામાં તકલીફ પડે, એ તકલીફ પડે. એટલે અનાદિકાળથી આ પ્રશ્ન છે. અને માણસ પોતાના જીવનની અંદર આગળ વધવું એવું માને છે, પણ આગળ વધવું એટલે શું? ઇઝ અ ફિઝિકલ મેટર? ફિઝિકલ મેટર છે. તમારું જ્ઞાન દર્શન જે રિલેટિવ સત્યને સાચું માનતું હતું એનાથી અપગ્રેડ લઈ જવું અને સનાતન સત્યને માનતું થાય એને તમે આગળ વધ્યા કહેવાય. આમ ફિઝિકલ તો આગળ વધવાનું નથી. પહેલા રિલેટિવ સત્યને જ આપણે સાચું કાયમી સત્ય માનતા હતા. હવે ખબર પડી કે રિલેટિવ સત્ય તો ટેમ્પરરી છે. વ્યક્તિ બદલાય છે, અવસ્થાએ બદલાય છે. સનાતન સત્ય ક્યારે બદલાતું? એનાથી ઉકેલ આવે, રિલેટિવ સત્યથી ઉકેલ આવે નહીં. રિલેટિવ સત્ય વ્યવહાર પૂરો કરવા માટે છે. તેના માટે છે, એ કાયમી વસ્તુ નથી. પૂરો કરવા માટે આપણને મા બાપ મળે, ભાઈ બહેન મળે, પતિ પત્ની મળે, બાળકો મળે. એ વ્યવહાર કાયમી કરવા માટે છે કે પૂરો કરવા માટે? તો રિલેટિવ સાથે કાયમી હોય, એ હિસાબ પૂરતું હોય. કેવું હોય? હિસાબ પૂરતું. કાયમી તો સનાતન સત્ય હોય કે જે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. તો પછી આ રિલેટિવ સત્યની દ્રષ્ટિ પછી કેરી ફોરવર્ડ થાય નહીં. જો સનાતન સત્યની દ્રષ્ટિ હોય તો આ જે વાતને જે સમજવાની છે, આ જે ધારા છે, કારણ કે શરૂઆતમાં તો હું જ્ઞાન શબ્દ બોલતો હતો, જ્ઞાન અને અજ્ઞાન. પણ પછી એમ થયું કે આ શબ્દ કરેક્ટ નથી, એટલે પછી મેં વિજ્ઞાન બોલવાની શરૂઆત કરી. કારણ કે વિજ્ઞાન પરમેનન્ટ હોય, જ્ઞાન અજ્ઞાન હંમેશા ટેમ્પરરી હોય. તમે રામને માનો તો અજ્ઞાન કહેવાય, આ કૃષ્ણને માને અજ્ઞાન કહેવાય, આ મહાવીરને માને અજ્ઞાન કહેવાય, આ શિવને માને, આ સ્વામીને માને, આ સિમંદર સ્વામીને માને, પેલા દાદા ભગવાનને માને, પેલા માતાજીને માને. કોણ ખોટા? બોલો. પણ જ્ઞાન હંમેશા રિલેટિવ સત્ય હોય, સનાતન સત્ય ના હોય. અને સનાતન સત્ય શું છે? આ બધી માન્યતાઓમાં કે આ બધાની અંદર ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો શુદ્ધ આત્મા છે. એ શું છે? સનાતન સત્ય. પછી એ રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, શિવ હોય, સ્વામિનારાયણ હોય, સિમંદર સ્વામી હોય, દાદા ભગવાન હોય કે માતાજી હોય, બધામાં કોમન શું છે? શુદ્ધ આત્મા. એ સનાતન સત્ય. અને આ ટાઇટલ બધા રિલેટિવ સત્ય. અને આખું જગત ફસાયું છે શેમાં? આ ભેદ કેમ પડે છે? ભેદ કેમ પડે છે? રિલેટિવ. સનાતન ભેદ હોય, ભેદ હોય.